નમસ્કાર, વડિયાના વાવડમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડિયાના ઢુંઢિયા પીમળિયા ગામે ભવ્ય સમરસતા સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। ભારતીય જનતા પાર્ટીના અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ એવા રવજીભાઈ ચુડાસમાના આગેવાની નીચે ઢુંઢિયા પીપળિયા ગામે સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસ મહારાજની 650મી જન્મ જયંતિ નિમિત્તે સામાજિક સમરસતા, સમાનતા, એકતા અને સેવાનો સંદેશો જન જન સુધી પહોંચાડવા માટે એક કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। ગામના પાદરની અંદર આવેલા શિવ મંદિર ખાતે ગ્રામજનો એકત્રિત થયા હતા। સર્વ સમાજના ગ્રામજનોએ સાથે મળીને આ કળશનું પૂજન કર્યું હતું અને ત્યારબાદ સમગ્ર ગામની અંદર આ કળશને ફેરવવામાં આવ્યો હતો। આ સાથે વડિયા કુકાઓ તાલુકાના તમામ ગામોની અંદર અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ દ્વારા આ સંત શ્રી રવિદાસ મહારાજની 650મી જન્મ જયંતિ નિમિત્તે આ કળશ ફેરવવામાં આવનાર છે અને ગામડે ગામડે સંત શ્રી રવિદાસજી મહારાજનો સંદેશોની સાથે ગામડે ગામડે લોકોની અંદર સમરસતા, સમાનતા, એકતા અને સેવાનો સંદેશો પહોંચાડવા માટેનું કાર્ય તેમના દ્વારા કરવામાં આવી રહ્યું છે। ત્યારે તેઓ આ બાબતે શું કહી રહ્યા છે અને ઢુંઢિયા પીપળિયા ગામની અંદર આ સમરસતા યાત્રાનો કેવો માહોલ હતો તે બાબતે અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના ઢુંઢિયા પીપળિયા ગામે જે સંત રવિદાસની જન્મજયંતિ એ 650મી જન્મજયંતિ ગુજરાત આખામાં ઉજવાઈ રહી હોય ત્યારે આપ જોઈ શકો છો સંત રવિદાસનો કળશ જે નામ કે જ્યારે ઢુંઢિયા પીપળિયા મુકામ આવ્યો ત્યારે એમની વધામણી આખું ગામ સમસ્ત ભેરું થાય અને સંત રવિદાસના કળશની આપણે પૂજન કરી મંદિરની અંદર પૂજન કરી આખા ગામની અંદર ફેરવી અને આખા ગામમાં સંત રવિદાસની જય બોલાવી। બોલો સંત રવિદાસની જય, બોલો સંત રવિદાસની જય। આજે અમે પૂજન કરી ભાગ્ય કે ગુરુજી આપણને આવા ગુરુ મળ્યા અને એમની આપણને પ્રેરણા મળી તો વડિયા તાલુકાના ઢુંઢિયા પીપળિયા ગામના આગેવાનો, માતાઓ, બહેનો, વડીલો મળી અને આ કળશની પૂજન કરી અને અમે ભાગ્ય બન્યા છીએ। ભારત માતા કી જય।